હેલો જય રામદેવ બધા મિત્રોને કેમ છો? મજામાં તો મજામાં જ છું. તો અત્યારે આપણે જો જાવી છીએ આપણા અમારા ગામની કડકધારે રામદેવ પીરના આપણે સોંગનું શૂટિંગ કરવાનું છે. તો જો આ બધું તૈયાર કરી નાખ્યું છે. જો આ સામાન ને અહીંયા આપણે હિરેનભાઈ ઊભા છે સામાન લઈને, તો અડધા સામાન લઈને આપણે જઈ ગયા છે. તો હવે આપણે મળવી કડકધારે જઈને. જો આપણે કૃષ્ણ ભગવાન થઈ ગયા તૈયાર. મને થોડી ખબર એ આવે ને સાયો હા હું બાંધી આ છે ટાયટ કરજે ઢીલો હાવ નો મજા આવે. સેજ નિરાશ થઈ જાવ. ફરીને ઊભું ન થવાનું શરીર થોડુંક છે ને ખબર છે. સ્માઈલ કરો સ્માઈલ કરો. હા આવી રીતના આમ કે હું આવી છે હા મતલબ હા આવી રીતના હું આવી છે. હા આશીર્વાદ આપી દીધો. હા હાલો હાલે આવો. એક્ટિંગ કરો ને. હા હા તમે સટ્ટા ઘણે કોને અજમલ હલાવતા હોય. હા વર્ષો ઓલું એવું કાંઈ સત્તા નથી. હવે હરખાલો જોઈ. હેલો મિત્રો, તો અત્યારે તો આપણે અજમલ રાજાનો સીન લઈ લીધો છે અને ભોળિયાનાથથી જઈને એક અજમલ રાજાનો સીન બાકી છે એ લઈ લેવી. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બનાવી દીધું. કા અજમલ રાજા? હા કેક મજા આવે તમે શૂટિંગ? બહુ મજા આવે એમ ને? જો આ અમારા ગામના છે, આતા છે, હમીરભાઈ છે, જો બેઠા છે અત્યારે આ શૂટિંગ જોવા રોકાણા છે. કેક મજા આવે છે હમીરભાઈ શૂટિંગ જોઈને? બહુ આનંદ આવ્યો આજ તો. આતા તમને કેક મજા આવે છે? મજામાં કાંઈ ઘટા થોડું. એમ? અમારા ઓલા છોકરાને રાખો એને અરે લઈ લો. કયો છોકરો? કૃષ્ણ ભગવાન ને? અસલ છોકરો. હા એ છે અસલ. પછી હમણાં એનો સીન લેવાનો હતા. અને સારી જમાવટ થાય છે પણ. હા થાય છે ને. પૂરો થઈ ગયો છે અને આપણે કૃષ્ણ ભગવાનનો પણ રોલ પૂરો થઈ ગયો છે. તો હવે આપણે જવાનું છે ભોળાનાથથી આપણે અજમલ રાજાનો સીન લેવા. કાં પ્રિયાભાઈ? હા હો કેક મજા આવે? અને મજા આવે. તો સારો લ્યો. તો ઠેઠ સુધી આપણે વ્લોગમાં બનાવી રહીજો. સીન પછી સીન આપણે દેખાડશું. કા આવીને પોટ છે ને પગે લાગજો. બસ હાલ્યા ભોળાનાથને પગે લાગો પછી બસ. શિવરાજપુર રોડે આપણે અહીંયા મંગલેશ્વર મહાદેવ મંદિરે આપણે સીન લેવા આવ્યા હતા ડાયાભાઈનો. જો ડાયાભાઈનો સીન પૂરો થઈ ગયો પાત્ર. કાં ડાયાભાઈ? હવે સીધું નીકળવું છે ને ભાઈ? હવે નીકળી. હા જો આપણે અહીંથી લીધું તો દર્શન કર્યા ને ડાયાભાઈનો સીન આપણે પૂરો થઈ ગયો છે. આપણા શિવરાજપુર રોડે આ જગ્યા આવેલી છે. તો હવે નીકળવી. આવજો બધા દર્શન કરવા. હા બહુ મસ્તની જગ્યા. વાહ ભાઈ વાહ. મને હાથ ભાઈ ક્યારેક મોટું ફેરવો ઘોડાનું આમ પોલ પર બુટ. હા બસ એમ મણાઈ કરો. હા બસ એમ હા હવે રેડી ફેરવી નાખો. હાલ સેજ ફેરવતા હતા ઘોડાને. કેમેરા સામું જોઈને નહીં તમારી રીતના ભૂલચૂક માફ કરી દો. આમાં જો હા આમાં અધર જુઓ અધર હાથ જોડો બસ. સેજ આ બધું તો હરિયાભાઈ સેજ આ બધું આમ તો કે હું કશું તાળું આમ તળ્યું ને રામદેવ બાપાને ક્યાં રાખવા પડશે? આ બાજુ જોઈને રામપીરને અહીંયા રાખી દઈશું. રેડી? અહીંયા છે પગે લાગીએ પ્રસંગ થયા આમ કર્યું પછી રજી થઈ ગયા તાળા ખુલી ગયા છે અહીંથી પછી ખુલી જશે. હા એમ
ગયા ત્યારે વરસાદ આવ્યો ને અત્યારે વરસાદ આવી ગયો જો અત્યારે આપણે શૂટિંગ ચાલુ છે જો આ રામદેવ પીર આપણે તૈયાર થઈ ગયા છે અને હિરેનભાઈને પહેરવાનું બાકી છે તે એ વાટે છે કે વરસાદ રહી જાય પછી આપણે પહેરીએ જો આ વરસાદ પેલા ને પેલા અરે એટલે તરત આપણે શૂટિંગ ચાલુ કરી દેવું બીજું કઈ લાંબુ હોય નહીં. એવું લાગે તો ભાલું આ બધું નાખે પકડી લે તારે. વીરાભાઈ હવે અહીંયા હાલ છે હા તો હા વી આવો તા બધું આપણે હાલો એ દરબાર એમ પવી આવો તો બોલું શું ઈ પકડ આ ભાઈ ગોઠા હા 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 હાકી દો હાલ આ દરબાર તમે એમ પવી આવો ખાઈ કા ડબ્બર પીયો તો કઈ ભૂલથી જો ભૂલીએ રામા માર્ગ બતાવજો બાળ રે તમારા જાણી બાવડું રે હાલો મણો હાલો જો હા હવે હાલો કરો તો હવે ધીમે ધીમે નીકળો સ્લો 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 હા હા કરો આમ હાથ હા કરો હા ઠેકડા મારો ગયું બધું કરો હા બસ બધે ગોતો તો હાલો 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 બા પડી જાવ બા હવે પગ રાખી દો પ્રિયાભાઈ માથે પગ રાખી દે ભાઈ. તો અત્યારે આપણે પાછા પહોંચી ગયા છીએ ઘરે કારણ કે આજ તો આપણે આખો દી રામદેવ પીર બાપાનું શૂટિંગ કર્યું છે આપણે ગયા હતા કડક ધારે અને આજ તો હાવે થાકી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 10 ને 20 મિનિટ થઈ છે અને આપણે અહીં પહોંચ્યા હતા 8:30 પહોંચ્યા હતા અને જો પલ્લી ગયા હતા જો આપણે કપડાં ચેન્જ કરીને જમી કરીને હવે બેઠા છીએ તો આપણે અહીંનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તો હવે મળશું આપણે ફરીને નવો વિડીયો લઈ બધાને જય રામદેવ પીર આવજો.